સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાને. બાકી બધા મજામાં ને? જો ટાણે કેટલા 8 વાગવા આવ્યા ને મારે છે ને બનાવવા કટી બટકાતી. હું આવી હતી લીમડો તોડવા. હા, સીવું જાઉં દાદી પાસે. ઓય હા, શું કે હાલ કે ઠીક, ત્યાંથી પાણા વીણ લીધા હતા કા કાલ. તો મમ્મી કાલે અમે આવ્યા ને તો અહીંયા હજી આપણે ગદપ સાટવાની હતી ને, ક્યારામાં પાણા વીણતા હતા. તે એક ક્યારો રહી ગયો હતો. તો અટાણમાં જોઈ પાછા આવ્યા ને તે પાણા વીણે હસેલો ક્યારો બાકી છે એમાંથી. ને પપ્પા કયું નવેલા ઉઠી ને ગદપ સાટી લીધી ને હવે છે ને ખપારી ફેરવે છે. તે સીવું કે મારે જ આવું. મેં કીધું આમથી ને જાય ને કે પારીયું માથે પગ દે હું તો પારીયું વીખા હે. બાકી જો મકાઈ મસ્તીને ઉગી ગઈ. આ હું ગઈ ને તે દી વાવી હતી ને મમ્મી, હું અમારે ઘેર ગઈ તે દી વાવી હતી ને પપ્પા. શનિવારે આવી. હા 8 ને આજ 9મો દી. આજ 9મો દી છે ને ઉગી ગઈ પછી ઉગતી આવે. આમાં પપ્પાએ રજપોતા સાટી દીધો પણ બીજું હું મમ્મી સાઈટું પાર્યું. જો આ પારીએ મૂરા નાખ્યા ને ઓલી 2 પારીએ ધાણા નાખ્યા. ધાણા ને મેથી એ નાખી છે. મેથી અમુક પારીઓ એ નાખી, બીજી ભેગી નાખી કે તમારે ઉપાડવી હેલી રહી ને બીજી અંદર ભેગી નાખી. આપણે ઘરમાં કેટલીક જોઈને. હા, એ અમુક પારીએ ક્યાંક નાખી. બાકી ભેરી વધારે નાખી કે વાઢ સારું? હા, વધારે ભેરી નાખી. કિલો એક લગભગ લીધી. હા, કિલો એક મોટું પેકેટ હતું. હા, તો બધાને જય શ્રી કૃષ્ણ, સીતારામ. હવાના આ એક ક્યારો છે ને રહી ગયો તો. આ તો મેં કીધું હાલ ફરિયાને તો વાર લીધા. તો મેં કીધું એક ક્યારો છે તે વીણી નાખું, નકર હમણાં પાછું પાણી આવી છે. હા, હમણાં પાણી વારી છે. 8:30 લાટ આવી છે એટલે એક ક્યારો સાંજે દી હાથમાં ગયો તો પછી મૂકી દીધો. ઓલું બીટનું ભૂલાઈ ગયો. બીટની એક પડીકી લઈ આવી પારીએ સાડ દે, મારે ખાવા જો. હા, તો યાદ ન આવ્યું. યાદ ન કઈ વાંધો નહીં. આપણે છે ને કાંઈ જ નાખી દેવાય. ભાવેશભાઈ રે કાશે ને મગાવી લે. પપ્પા જાય તો ઠીક છે ને ભાવેશભાઈ મગાવી લે. કેમ કે આપણે ખવા જાતા તો હોય માર્કેટે, પછી ભૂલી જાય લેતા. ને આ હોય તો આપણે કાયમ ઉપાડીને ખાવા થાય. ઘરના હોય તો સીવ વખતે કાયમ ખાતા કાયમ. હા, બીઠારા એટલે આજે જ લઈ આવીને ગમે એમ કરીને પારી નાખી દઉં. હા, ઈ તો આપણી મીંદડી જેવું છે ને, જોઈ નાહવાનું બોલ બોલ કરે. આ તો આપણી મીંદડી બસું લાગે. આ તો આપણી મીંદડી છે. ઈ ન એમાં ખબર નથી પડતી. બીજા આવ્યું એવડું બસું એવડું જ છે. એવડું જ છે અમારે છે ને ભૂમિનું મિનિયું છે. એ બીજા 2 બસા લઈને આવ્યું. એક આવું છે ને એક મીંદડી જેવું છે ને. તું વર્તી ગઈ હવે? એ આપણું ઈ તો નાનું જ રીક્ષ. આ તો આપણે તો મિની મોટું છે. આ તો આવે ઈ ક્યાં આવે આપણી પાસે? ઈ તો નાના છે. આ તો મોટી છે આપણી. શિવ, તારે અહીં રહેવું કે આવું? હું જાઉં છું. અહીં મજા આવે તડકે રહેવું. તો આ તારા પહેર લે. હાલે લ્યો, જીરીક વાર પહેર્યા હું લેતી જાઉં. હા, તો હમણાં દાદી આવી છે ત્યાં આવતી રહે છે તો હું છે ને બનાવી લઉં કટી બટકા ને. ભાવેશ ભાઈ ગેસ દૂધ લેવા. આગળ દૂધ લઈને આવે. વાહ લગન ચા એ મૂકી દઉં. મિનિયા હાલ ઘેર હાલ. હાલો ઘેર હાલો. હાલો 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 ઘરે હાલો હાલો. કાકા સીવું શું કરવા ગયા હતા? દાદી પાસે પાણા વીણવા ગયા હતા. હવે આવતા રહ્યા એમ? તો હવે શું કરવાનું છે? શું કરવાનું છે? શું કહેતી હતી? ભગવાન જલ્દી જલ્દી કે મકાઈ મોટી કરી દેજો, એમાં પોટા આવે પછી ખાય. એટલે ગાયનું કામ થઈ જાય, એનું કામ થઈ જાય. જલ્દી જલ્દી મોટા કરી દેજો. ખાઈ જાય ને હા, ને સીવું કોટા ખાય. તો અટાણે તો હાલો તમારો નાસ્તો આવી ગયો. હાલો આમ જો, નાનું બાવ હોય ને ઈ બોટલમાં ચા દૂધ ભરે. તું થોડી નાની છે હવે. હે
કેવી નાની છે ના હજી ગયો જ નથી પાવર આવી ગયા ભાવેશભાઈ હાલો કામમાં હતા લાઈન ગોઠવાવતા હતા કા હાલો ખાઈ લે ચાચા દિવસે મળ્યા કાને જાજા દિવસે સીધા કાઠી બટકાઈ સીધા કટી બટકાઈ શિવ તારા હમણાં ઠરી જાય હો ચા દૂધ પી લેતા ઠરી જાય એમ હા બસ એ ખાઈ લે ખાઈ ગઈ થાકી ગઈ ને તે બેહી ગઈ પછી પોરો ખાઈ લે પછી થાય ઊભી રમાડી લે મારી તુલસી હા હું રમાડું હાલો મારી તુલસી કેની છે મારી રોંઢાને 4:30 વાગ્યા ને અટાણે પાછો સેટ વિડીયો કન્ટિન્યુ કર્યો મમ્મીએ ચા મૂક્યો ચા હજી બાકી છે પીવાનો ને સવારે છે ને જો આ ગદપ પીવરાવી લીધી ને એ પછીની લાઇટ આવ જા થાઈશ ને 5 મિનિટે ટકતી નથી લાઇટ એટલે અટાણે છે હરખી આવી હમણાં લાઇટ એટલે હવે પપ્પાને સવારના હેરાન છે ભીમાભાઈને લગભગ ઘઉંમાં પાણી વારવાનું છે એ હેરાન છે બધાય એ જોરિયામાં અહીંયા શું કરતા હોય અટાણે સવારના જ છે ને લાઇટની વાહે છે ને મારે વિડીયો કન્ટિન્યુ સવારનો એવા હાટું પાછો નહોતો થયો કે સવારે ભાવેશભાઈ કે શોર્ટ વિડીયો અટાણે ઉતારવું હોય તો ઉતાર લઈએ પછી કે મારે છે ને જવાનું છે એટલે હું કે સાંજે મોડો આવી હમણાં એ છે ને મોડા આવે છે સાંજે ટાઈમમાં થોડોક ફેરફાર થયો એટલે મોડા આવે તે શોર્ટ વિડીયો ઉતાર્યો ને એ પછી છે ને કાલનો સામાન જે બધો લઈ આવ્યા હતા ને એ થેલા ખાલી કરીને મેં સામાન ઠેકાણે પાડ્યો પછી ઘરમાં મોડા હંજવારી પોતા કર્યા ને પછી લુગડા ધોયા થેલા ધોયા સીવના બૂટ ને એવું બધું ધોયું ને પછી છે ને ખાવા બેઠા પછી સીવું નવરાવી માથું ધોઈને ને આજ પાછો રવિવાર એટલે ઘેર હોય એટલે આડી આવ્યા રાખે તો એમ પછી છે ને વિડીયો કન્ટિન્યુ કરવાનો વારો ન આવ્યો ને આખો દિવસ આજ કામમાં ગયો તું કાં ભાઈ ગઈ હે એ બીબડી વે હતી જો બાયણે કુતરી બીબડી વે અહીં હતી ભાઈ ગઈ પહેલાં છે ને અહીંયા ઢેગલા આવી હતી ચાઈ પછી અહીં હતી બીબડી વે આમાંથી બી હોય ને એ ખાતી હોય જા બી ખાવા આવે ને ઢેગલીમાં ધૂળમાં હોય ને બીયા ખાવા આવે તું પૂગી આવ્યું ને વાહે હું તને બિસ્કિટ તો નાખીને આવી હતી એને બિસ્કિટ નાખીને આવી તો એ વાહા લગણ પૂગી આવ્યું હવે હટાણે છે ને આકડી જવું છે ભૂમિને ઘર ટારું ને અહીં ખોડિયારમાં મંદિરે કેમ કે હમણાં એટલા દીથા પિયરમાં હતી જવાનું નથી એટલે આકડી ખોડિયારમાં મંદિર જઈ આવીએ ભૂમિને ઘેર જઈ આવીએ અટાણે હવે કંઈ કામ છે નહીં બસ હાલો થેલા બેલાને ફૂંકાઈ ગેસ લઈ લઈએ લુગડા ફેરા કરલા હે શું કે આ તો જો આ ઢીંગલી કોણ છે આમ તો જો મારે આમ કોણ છે ચીકુ લેવા ચીકુ ક્યાંય પાયકા ચીકુ અંદર પાકા લઈ છે કદાચ ચાલ ઘરમાં આવી છે એ તો કાચા હજી ક્યાં એમાંથી મોટા ખેરે તો ખરી વરવાંગડા પણ જો અહીં છે ને આ બધા ખેરેલા તો હોય પણ એ જાડા મોટા હોય હજી ઠેકાણા વગરના છે ને હાલ ખેર હોય તો જોઈ તમે પણ આપણે ક્યાં અટાણે જવું કે પેલા હે ક્યાં જાવું બોલો તો ન થાવ હાલ હું તો જાઉં ગલું લેવા ક્યાં જાવું હવે શિવ હું બોલે ખબર ગલું લેવા ઈ વાહાટું બોલી પેલ કુતરી હમણાં જઈ અહીં બીબડી ખાતી હતી ને આ ઓલા બિયા ખાતી હતી ને ધૂળમાંથી
ઈ છે ને વ્યાઈ ગલ છે એટલે મેં શિવને કીધું કે આપણે હમણાં ખોડિયારમાં મંદિર જાવું ને એમણા હું કહીને બચા ઈ છે ને તો હું જોતા આવીશું કાં એમણા હોય ને કાં ઓલા વૈસલા ખેતરમાં ભીમા બાપાના ખેતરમાં હોય તે જોતા આવીશું એટલે ઈ કહીશ કે ગલું લેવા જ જાઉં ઊભી રહ્યા થેલા નાલ હુકાઈ ગયા લઈ લઈ હાલે તું લેવા લાગી હાલે લઈ લેતા એક ઊંબીજો લઈ લો તો હું નહીં આવું લઈ લો હાલ હા હું આ લઈ લઉં હા હુકાઈ ગયું હા કેમ લેવો લાવો તો હજી તારો પર્સ અહીં ટીંગાઈ જો બોલો બોલો હા તું બોલતી બોલતી બંધ થઈ ગઈ મને ખબર હોય કેમેરો ચાલુ થાય ને એટલે વાતુડી બંધ થઈ જાય બપોરે હું લુગડા ધોતી હતી મારી આયર વાયર તો કેમ વાતુડી વાતું કરતી હતી જો તો મારા સામું જોતો હરખી હાલ હાલ કેમ કેમ વાતું કરતી હતી કે હા આપણે બે ધોતી હતી પછી અંદર વહી ગઈ થાય કીધી હે થાય કીધી અંદર વહી હું કે મમ્મી લાઈટ આજે આખો દી રહી જ નથી લાઈટ અટાણે હરખી આવી પણ હવે હોય કે ન હોય હમણાં તો હતી હવે આવી રહી હોય કે ન રહી હોય આજ પૂરી 1 કલાક લાઈટ નથી રહી એને મુનિએ ભૂમિ એને ઘઉં વાવી લીધા એટલે એને એમાં પાણી વારવું છે એટલે હેરાન છે તો એમાં પાણી ચાલુ છે ઘઉં વાવ્યા છે આપણે શું વિચારશે હવે હજી આપણે રાપ કાઢવાની એટલે આપણે ઘઉંનો જ વિચારશે લગભગ તો ઘઉં જ વાવશે પેલા તો આ પપ્પાએ ટૂંકમાં ઓલું કરી લીધું ગાયનું ઝટઝટ બધું પેલા કરી લીધું મકાઈ તો ઉગી ગઈ ના જ ગધા પૈસા સટાઈ ગઈ એટલે જાય લઈ જામ મારા દીકરા લઈ જામ ચડાવી દે છે સિમ્પલ ચડા ખોડિયાર માની જય તમારા હાટું ફૂલ લઈ આવી હા હવે જય કરી લ્યો હાલો બેહીને હરખા હા એમ રમાડ એ આવ્યા જો રમાડી લે કોઈ તું કેતી હતી જો આવ્યા છો હજી છે આપણે તો કઈ ખાવાનું ના લાવ્યા હલો આમ હાલો અમે છે ને ભૂમિને ઘેર ગયા હતા પેલા ખોડિયારમાં જય કરી પછી ભૂમિને ઘેર ગયા હતા તો ભૂમિને છે ને એ વાર રાજભાઈને ઘેર ગયા પાછી હું કાલામ શિવને કહું રસ્તે વયું જાય ગયું તો અહીંયા નજર મારી હતી પણ છે ને ગલુડિયા હતા નહીં અટાણે છે ને છે ગલુડિયા ત્યાંને કહું રમાડી લે પછી આપણે ઘેર જઈએ જો આ હમણાં આપણે બી ખાવા આવી હતી ને ઈ છે એમ તો અહીંયા આવે એટલે વર્તે હતી ન વાંધો હવે હા જો બધા એ રમાડ ઘરે જઈને હાબુયાથી હાથ ધોવાનું છે હાબુયાથી હાથ ધોવાના છે હા તને કયું ગમે છે કયું કાવું ઈ લઈ જાવ આપણે ઘેર કયું લઈ જાવ ઈ લઈ જાવ હા પાડે જો આવું આવું હા આવું ચાલે ઓલું છે યો લે તું યાં ચડી ગયો હે